ચોકલેટ. હે હે ચોકલેટ 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 આવી ગઈ ચોકલેટ. વ્હાઈટ કલર, બ્લેક કલર, ચોકલેટ. બતાવી દે મમ્માને ચોકલેટ પાસે. લે બેટા ચોકલેટ ટેસ્ટ કર. ઊંચી વાળી ચોકલેટ થઈ જા. કેવી લાગી? રક્ષાબંધન છે અને ચોકલેટ વગર મારા છોકરાઓ, ભાણીઓ અને ભત્રીજીઓને ખુશમ ખુશ કરવા માટે બનાવવી પડશે આજે મારે ચોકલેટ. તો ચાલો આજે હું બનાવવા જઈ રહ્યો છું ચોકલેટ. આજે અમે 3-4 ફ્લેવરમાં અલગ અલગ ફ્લેવરમાં ચોકલેટ અમે બનાવવા જઈ રહ્યા છીએ. તેની માટે અમે વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ અને ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લઈને તેને ઓવનમાં મેલ્ટ કરી લીધા છે. આજે હું રજવાડી ગુલાબ, કાજુ બાઈટ, ડ્રાયફ્રૂટ બાઈટ, પાન ફ્લેવર અને રેગ્યુલર ચોકલેટ બનાવવાના છીએ. એની માટે કાજુના ટુકડાને બટરમાં શેકી લીધા છે, ફ્રાય કરી લીધા છે. બદામને બટરમાં ફ્રાય કરીને ખજૂરને એડ કરીને ફ્લેવર રેડી કરી દીધી છે. ચોકલેટ મોલ્ડમાં વ્હાઈટ ચોકલેટ નાખીને 2 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું. પછી ડાર્ક ચોકલેટ ઉપર એડ કરીશું એટલે તૈયાર છે ડબલ ફ્લેવર ચોકલેટ. ચીઝ ફ્લેવર ચોકલેટ માટે ચોકલેટ મોલ્ડમાં વ્હાઈટ ચોકલેટ થોડી લઈને એમાં ચીઝના ટુકડા મૂકીને ફરી પાછા ઉપર ડાર્ક ચોકલેટ એડ કરી દઈશું. એક બાઉલમાં રેડી કરેલા બદામ, ખજૂર, સુકવણી કરેલા ગુલાબ અને ફ્રાય કરેલા કાજુમાં મેલ્ટ કરેલી વ્હાઈટ ચોકલેટ નાખીને મિક્સ કરી લઈશું. આ મિક્સ કરેલા મિશ્રણને આપણે ચોકલેટ મોલ્ડમાં લઈ લઈશું. હવે દરેક ચોકલેટ બધા ચોકલેટ મોલ્ડ આપણે ફ્રીજમાં સેટ કરવા મૂકી દઈશું. 10 થી 15 મિનિટમાં સેટ થઈ જશે. ઓલમોસ્ટ આપણી ચોકલેટ રેડી થઈ ગઈ છે. રેગ્યુલર, ડબલ કલર, પાન ફ્લેવર, રોઝ બાઈટ, કાજુ બાઈટ, ડ્રાય ફ્રૂટ બાઈટ, ઓલ ચોકલેટ આર રેડી.